નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર શાળાની યુટ્યુબ ચેનલમાં હું નીરવ સર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, એક પ્રેરણાદાયી વાત આજે સવારે જ વાંચવામાં આવી હતી. હંમેશા દુનિયાની અંદર જે લોકો પણ નામ કરી ગયા, બરાબર છે, એ લોકો નામ કરી ગયા એના પાછળનું એક અને માત્ર એક જ રહસ્ય છે કે જે કંઈ પણ કામ કરતા એ કામ પાછળ એ ધગસથી નથી પડતા. હું હાલ હમણાં થોમસ આલ્વા એડિશન વિશે એક નાનકડી ચોપડી વાંચી રહ્યો છું. મેં એવું ઓબ્ઝર્વ કર્યું કે થોમસ આલ્વા એડિશન છે તે વિદ્યાર્થી અવસ્થામાં શાળામાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. એમના ટીચર એવું કહેતા હતા કે આ વિદ્યાર્થી છે તે ભણવાને લાયક જ નથી, કે આ ભણી જ નહીં શકે. એમની માતાએ બહુ લાગણીપૂર્વક ઘેર પોતાના બાળકને ભણાયો. એની જે કંઈ પણ ક્યુરોસિટી હતી એને એ જાતે સમજી કરી અને જાતે પોતે શીખી અને પોતાના બાળકને શીખવાડતા. એમ કરતાં કરતાં થોમસ આલ્વા એડિશન આગળ વધ્યા અને ધીરે ધીરે જગતની એક બહુ મહાન ક્રાંતિકારી શોધ, જેને કારણે જ આખું જગત જ્યારે સાંજે અંધકાર પડી જાય છે અને પ્રકાશિત થઈ જાય છે એવા વીજળીનો બલ્બ છે એની શોધ એને કરી. તો વિદ્યાર્થી મિત્રો, હંમેશા કોઈ બી કાર્ય છે તે એકદમ ધગસપૂર્વક કરવામાં આવે તો એનું પરિણામ જે છે તે નક્કી ભગવાન આપણને આપે જ છે. બરાબર છે કે 1000 વર્ષ પાછલા જે છે, આ જે અત્યારે આપણે 21મી સદીમાં જીવી રહ્યા છે, પણ પાછલા જે વર્ષો છે 1000 વર્ષ, એ 1000 વર્ષની જે 100 એવી વ્યક્તિઓ કે જેને વર્લ્ડની અંદર પરિવર્તનની લહેર ફેરાવી દીધી, એની અંદર થોમસ આલ્વા એડિશનનું નામ છે. તો વિદ્યાર્થી મિત્રો, ઘણી પ્રેરણા લેવા જેવી વાત છે કે જે વ્યક્તિએ શાળાનો અભ્યાસ પણ નથી કર્યો અથવા તો પોતાની માતા પાસે શીખી અને પોતાની ક્યુરોસિટીને હંમેશા સંતોષી છે, એ વિશ્વની અંદર મોટો વૈજ્ઞાનિક જોડે 1000 વર્ષની અંદર જેને માનવ સંસ્કૃતિને ઘડી, એ ઘડવાની અંદર બહુ મહત્ત્વનો ભાગ ભજવેલો છે. તો આજે પણ આપણે જે ચલચિત્ર અને જે લાઇટ ને હું તમને કે તમે મને જે જોઈ શકો છો એનો મૂળ જે છે તે થોમસ આલ્વા એડિશન છે. તો વિદ્યાર્થી મિત્રો, આવી જ પ્રેરણાદાયી વાતો આપણે આગળ કરતા રહીશું, જોડે અભ્યાસ પણ કરતા રહીશું. તો ચાલો આજે આપણે સ્વાધ્યાય 7.4ને શરૂઆત કરીએ. સ્વાધ્યાય 7.4 શરૂ કરીએ એ પહેલાં આપણે થોડી ઘણી આગળની જે થિયરી છે એ થિયરીને સમજીએ. તો સ્વાધ્યાય 7.4 ત્રિકોણ, બરાબર છે. હવે ત્રિકોણ 7.4ની જે આગળની પ્રસ્તુત થિયરી અહીં આપેલી છે એને સૌથી પહેલાં સમજીએ. પ્રમેય 7.6નું વિધાન. પ્રમેય 7.6 7.6નું વિધાન આ રીતે છે કે ત્રિકોણની બે બાજુઓ આપેલી હોય ને બે બાજુ અસમાન હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો હોય. સિમ્પલ છે એકદમ. ત્રિકોણમાં જો બે અસમાન બાજુઓ આપેલી હોય તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો છે. બરાબર. આકૃતિ દોરીને સમજાવું કે આ એક ત્રિકોણ છે અને આ ત્રિકોણની અંદર આ બે અસમાન બાજુ છે, એક AB અને AC. તો જે મોટી બાજુ છે, AC અહીં આગળ મોટી બાજુ અને એની કમ્પેરમાં AB એ નાની બાજુ. તો મોટી બાજુની સામેનો ખૂણો મોટો છે એટલે ACની સામેનો ખૂણો BA અને એવી રીતે ABની સામેનો ખૂણો C. બરાબર છે. મોટી બાજુ AC હોય તો એની સામેનો ખૂણો મોટો અને નાની બાજુ આ AB છે તો એની સામેનો ખૂણો કેવો આવે છે? નાનો આવે છે. બરાબર. તો એક આ નિયમને તમારે ધ્યાનમાં રાખવાનો છે. ત્યાર પછી એક પ્રમેય 7.7નું વિધાન છે તે ક્યાંક આવું જ આ ઉપરનું આધારિત જ છે, થોડુંક એના પ્રતિપ્રમેય જેવું છે. તો શું છે કે ત્રિકોણમાં જો બે અસમાન, આગળનામાં બાજુઓ હતી, અહીં આગળ આપણે લખીએ ખૂણાઓ. જો ત્રિકોણમાં બે અસમાન ખૂણાઓ આપેલા હોય તો મોટા ખૂણાની સામેની બાજુ મોટી
અહીંયા આગળ જુઓ તમે, આ સી ને બીની અંદર વાત કરીએ તો બી એ મોટો ખૂણો છે, તો મોટા ખૂણાની સામેની બાજુ મોટી હોય તો મોટા ખૂણાની સામેની બાજુ મોટી છે. બરાબર. ખૂણો મોટો હોય તો એની સામેની બાજુ મોટી, અને ખૂણો નાનો હોય તો એની સામેની બાજુ નાની. બરાબર છે. એટલે આ જે મોટો ખૂણો હતો તો એની સામેની બાજુ જે આ એસી છે તે કેવી છે? એનાથી મોટી છે. અને આ નાનો ખૂણો છે તો એની સામેની બાજુ આ એબી છે તે નાની છે. બરાબર. તો આ પ્રમેય 7.6, આ પ્રમેય 7.7. થોડાક આગળ વધીએ, પ્રમેય 7.8ને પણ લઈએ. પ્રમેય 7.8 શું કહેવા માંગે છે જોઈએ. જો હવે આની અંદર આનું વિધાન એવું છે કે ત્રિકોણમાં બે બાજુઓનો સરવાળો આપેલો હોય તો એ સરવાળો એ ત્રીજી બાજુ કરતાં હંમેશા વધારે હોય છે. ત્રિકોણમાં બે બાજુઓનો સરવાળો એ ત્રીજી બાજુ કરતાં વધારે હોય છે. બરાબર. સારું, તો જોઈએ અહીં આગળ કે આપણે એક ત્રિકોણ દોરીએ. ત્રિકોણને આપણે નામ આપી દઈએ એબીસી. બરાબર છે. એનું એક આપણે એના 3, 4, 5 એવી રીતે માપ લખી દીધા આશરે. તો અહીં આગળ ગમે તે બે બાજુ લઈ લો તમે અને એ બેનો સરવાળો કરો તો જે વધેલી બાજુ હોય ને ત્રીજી, એના કરતાં એ સરવાળો મોટો જ હોય. ફોર એક્ઝામ્પલ હું અહીંયા આગળ એબી ને એસી લઉં છું. જો ચાલો, એબી વત્તા એસી, આ બે બાજુ લીધી. બરાબર છે. એનો સરવાળો એ એબી અને એસી પછી બાકી રહેલી બાજુ કઈ? બીસી કરતાં મોટો હોય. શું આ થિયરી છે એ ખરેખર આ દાખલામાં થાય છે ખરી? તો ચાલો, એબી કેટલા? 3, એસી કેટલા? 4. એનો સરવાળો એ ત્રીજી બાજુ બીસી કરતાં કેવો છે? મોટો છે. આ 7 મોટા છે અને 5 એ કેવા છે? નાના છે. બરાબર. તો અહીંયા આગળ એબી અને એસી બે બાજુઓ જે છે એ બે બાજુઓનો હું સરવાળો કરું તો આ જે સરવાળો છે એ આ ત્રીજી જે બાજુ રહી બીસી, એ બીસી બાજુ કરતાં મોટો હોય છે. બીસી બાજુનું માપ 5 છે અને આ સરવાળો 7 એ મોટો છે. તો આવી રીતે આ એક સરવાળાનો નિયમ છે. એવી રીતે એક તફાવતનો પણ નિયમ છે. એને હવે આપણે જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ જે બધા વિધાનો છે પ્રમેયના, એને તમારે નોટબુકમાં ખાસ લખવા રહ્યા, કારણ કે નોટબુકની અંદર વિધાનોને લખી અને પ્રેક્ટિસ કરશો, કારણ કે આના આધારિત નાના નાના દાખલા ખૂબ પૂછાશે ખાલી જગ્યાઓના હાથે. એટલે વિધાનનો કન્સેપ્ટ તમારો ક્લિયર હશે આકૃતિ દોરીને. તમારે ઉદાહરણ તમારી મેળે નક્કી કરવાનું કે અહીંયા આગળ મેં એબીસી લીધું છે, તમે PQR કે બીજું કોઈ બી ઉદાહરણ લઈ શકો. બરાબર છે. તો એ પ્રમાણે પણ થઈ શકે. જો હવે સિમ્પલ છે એક ઉદાહરણ, આપણે આગળ વધીએ કે બે બાજુના માપનો તફાવત મતલબ બાદબાકી. તો એ બે બાદબાકી જે છે તે બાદબાકી જે છે તે ત્રીજી બાજુ કરતાં નાની હોય. ઉદાહરણ કરીને હું સમજાવું તમને. પહેલાં આપણે વિધાન લખીએ. અહીં બે બાજુઓના, બરાબર છે, બાજુઓ કોની તો અહીંયા લખી રાખીએ કૌંસમાં ત્રિકોણની, કારણ કે એ તો ખ્યાલ હોવો જોઈએ ને કે ભાઈ ત્રિકોણ કે ચતુષ્કોણ. ભલે ચેપ્ટરનું નામ ત્રિકોણ છે પણ દર્શાવવું પડે આપણે કે ત્રિકોણની બે બાજુઓના માપનો તફાવત. આ માપનો તફાવત તે ત્રીજી બાજુ કરતાં, બે બાજુઓના માપનો તફાવત ત્રીજી બાજુ કરતાં કેવો હોય છે? મોટો. એક મિનિટ, તફાવત નાનો હોય છે. નાનો હોય છે. ઉદાહરણ સમજાવું તમને. ચાલો આગળનું જ આપણે ઉદાહરણને કન્ટિન્યુ કરીએ કે એબીસી આ 3 છે, આ 4 છે ને 5 છે. હવે બે બાજુના માપનો તફાવત લઉં એટલે ચાલો હું આ એબી, આ એસી ને એબીનો તફાવત દેટ મીન્સ બાદ બાકી. ચાલો મોટામાંથી નાનું બાદ કરીએ, એસી માઇનસ એબી. તો આ તફાવત જે છે તે તફાવત નાનો છે અને ત્રીજી બાજુ મોટી છે એવું અહીં આગળ કહે છે. તો શું ખરેખર
એવું છે? ચેક કરીએ ઉદાહરણ દ્વારા. AC કેટલા? 4, AB કેટલા? 3 અને BC કેટલા છે? 5. તો આ તફાવત કાઢું તો 1, તો 5 તો સ્વાભાવિક જ છે ને, 1 નાના હોય ને 5 કેવા હોય? મોટા હોય. બરાબર છે. આ વસ્તુ માનાંકમાં આપેલી હોય તો પણ આ જ રીતે થાય કે બે બાજુઓનો તમે તફાવત લો અને આ જે તફાવત કાઢી અને મૂકો તે તફાવત નાનો હોય અને ત્રીજી બાજુ કેવી હોય? મોટી હોય છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આજે મેં તમને 4 નિયમો હમણાં સમજાયા, પ્રમેયના વિધાનો છે એ પ્રમેયને સાબિત નથી કરવાના, પણ આગળ જતાં જે કંઈ પણ એક્ઝામ્પલ છે તેની અંદર એનો ઉપયોગ આવે છે. એટલે આને તમારે એકવાર નોટની અંદર લખી દેવાના છે. તો ચાલો હવે આપણે સ્વાધ્યાય 7.4 એની જે પ્રથમ રાઇડર છે એને જોઈએ કે શું આપેલું છે તે. એક્ઝામ્પલ 1, સાબિત કરો કે કર્ણ એ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ કે કર્ણ કાટકોણ ત્રિકોણની સૌથી મોટી બાજુ છે એવું તમારે સાબિત કરવાનું. તો અહીં આગળ સૌથી પહેલાં તો આપણે એક કાટકોણ ત્રિકોણ રચીએ, આકૃતિ દોરીએ કાટકોણ ત્રિકોણવાળી. PQR. હવે સૌથી પહેલાં પક્ષ ત્રિકોણ PQR જે છે તે PQRમાં Q એ કાટખૂણો છે અને PR એ કર્ણ છે. આ Q એ કાટખૂણો, કાટખૂણાની સામેની બાજુ હોય અને કર્ણ કહેવાય. તો ત્રિકોણ PQRમાં Q = 90 આ કાટખૂણો છે અને PR કર્ણ છે. બરાબર. સાધ્યની અંદર તમારે સાબિત કરવાનું છે કે અહીં આગળ કર્ણ એ સૌથી મોટી બાજુ છે. એટલે એવું આપણે કહીએ કે PR કર્ણ મોટા છે અને PQ એ કેવા છે? નાના છે. તે જ રીતે PR કર્ણ મોટા છે અને QR એ કેવા છે? નાના છે. બરાબર. તો કર્ણ મોટી બાજુ, PQ નાની બાજુ, એ રીતે કર્ણ PR મોટી બાજુ અને QR એ કેવી બાજુ છે? નાની બાજુ છે. બરાબર. હવે આપણે સાબિતીની શરૂઆતમાં વિદ્યાર્થી મિત્રો અહીં આગળ તમારે જોવાનું કે PQRમાં Q કાટખૂણો, PR કર્ણ, આ બધી સામાન્ય વિગતોને પહેલાં લખી રહીએ. PQRમાં Q = 90, PR કર્ણ છે. સારું. આ Q એ તમારો કાટખૂણો હોય તો એ સિવાયના બાકીના બે ખૂણાઓ આ P અને R તે ખૂણાઓ લઘુ ખૂણાઓ થાય. બરાબર. કે કાટખૂણા સિવાયના જે ખૂણાઓ હોય એ કાટકોણ ત્રિકોણમાં લઘુ ખૂણાઓ થતા હોય, એટલે 90 કરતાં નાના થતા હોય. તો અહીંયા લખીએ કે Q કાટખૂણો છે તથા બાકીના બે ખૂણાઓ P અને R લઘુ ખૂણા છે અથવા તો લઘુ કોણ છે. લઘુ કોણ ધેટ મીન્સ 90 કરતાં નાના. બરાબર છે. તેથી અહીં આગળ તમે એવું લખી શકો કે Q કાટખૂણો એ મોટો છે P કરતાં, એ P ખૂણા કરતાં મોટો છે. બરાબર. Q કાટખૂણો 90 છે, આ લઘુ ખૂણો છે. ધેટ મીન્સ કે Q એ મોટો થાય ને P એ કેવો હોય? નાનો હોય. તે જ રીતે અહીં આગળ એવું પણ લખી શકાય કે Q ખૂણો એ મોટો છે બીજા કયા ખૂણા કરતાં? R ખૂણા કરતાં. બરાબર છે. R ખૂણા કરતાં Q મોટો છે. Q એ P કરતાંય મોટો છે, Q એ R કરતાં પણ આ મોટો છે. ધેટ મીન્સ કે ત્રણ ખૂણાની અંદર Q એ બે નાના ખૂણાઓ કરતાં તો સૌથી મોટો છે. એટલે અહીં આગળ આપણે લખી શકીએ, જોજો વિદ્યાર્થી મિત્રો, કે Q ખૂણો છે એની સામેની બાજુ કઈ? તો અહીંયા હું લખું છું PR. એવી રીતે P ખૂણો, આ રહ્યો તમારો P ખૂણો, એની સામેની બાજુ કઈ થઈ? QR. થોડાક અહીંયા જોઈએ આપણે Q ખૂણાની વાત કરીએ
તો આ ક્યુ ખૂણો છે, બરાબર. ક્યુ ખૂણાની સામેની બાજુ કઈ થઈ? PR ગ્રેટર ધેન આર ખૂણો. આ રહ્યો તમારો આર ખૂણો, તો આરની સામેની બાજુ કઈ થઈ તમારી? PQ, બરાબર છે. આ પરિણામ 1, આ પરિણામ 2. વિદ્યાર્થી મિત્રો, પરિણામ 1 ને પરિણામ 2 છે એમાં તમે કન્ટિન્યુઅસ જુઓ કે મોટી ને મોટી બાજુ કઈ આવે છે? PR જ છે ને. પરિણામ PR બાજુ એ સૌથી મોટી બાજુ છે, બરાબર છે. આની અંદર પણ PR મોટા છે, આની કમ્પેરમાં પણ PR કેવા છે? મોટા છે. એટલે PR બાજુ એ સૌથી મોટી બાજુ છે. અને આની અંદર એવું કીધું છે કે કાટકોણ ત્રિકોણમાં સૌથી મોટી બાજુ જે છે તે કર્ણ છે. તો આપણે અહીંયા આગળ જોઈએ કે આ PR એ તો કર્ણ છે જ, કારણ કે અહીંયા આગળ શરૂઆતમાં જ આપણે પક્ષમાં જ લખેલું કે PR એ શું છે? કર્ણ છે. એટલે લખવાનું, તેથી PR સૌથી મોટી બાજુ કર્ણ છે, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી સાબિતી 1 થઈ. હવે આપણે થોડાક આગળ વધશું નેક્સ્ટ ભાગ. વિદ્યાર્થી મિત્રો, થોડાક આગળ વધીએ. સ્વાધ્યાય 7.4 દાખલા નંબર 2. સૌથી પહેલાં આપણે આકૃતિ અહીં આપેલી જ છે, એટલે આકૃતિને ધ્યાનમાં રાખીને પહેલાં મુદ્દા સમજી લઈએ. આકૃતિમાં ત્રિકોણ ABCની બાજુઓ, ત્રિકોણ ABCની બાજુઓ AB અને AC ને AB અને AC ને AB ને AC જે બે બાજુઓ છે તેને અનુક્રમે P ને Q બિંદુ સુધી લંબાવેલી છે. બરાબર છે. આવું આપેલું હોય, વળી ખૂણો PBC એ નાનો છે અને ખૂણો QCB એ કેવો છે? મોટો છે. તો સાબિત કરો. તો સાબિત કરો કે AC મોટા છે અને AB એ કેવા છે? નાના છે. વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલાં આપણે આકૃતિ દોરીએ તો થોડુંક તમને સ્પષ્ટ ખબર પડશે કે અહીં આગળ આ ABC ત્રિકોણ છે તેની જે AB ને AC બાજુ છે તેને P અને Q સુધી લંબાવેલી છે. તો આને આપણે લંબાવીએ તો આ P સુધી લંબાવેલી છે અને આને આપણે આગળ વધારીએ તો એ Q સુધી લંબાવેલી છે, બરાબર છે. સારું, હવે સૌથી પહેલાં અહીં આગળ લખીએ પક્ષ. પક્ષની અંદર ત્રિકોણ ABCમાં બાજુઓ AB અને AC ને અનુક્રમે P અને Q સુધી લંબાવી છે. આ બે બાજુઓને આપણે P અને Q સુધી લંબાવેલી છે આ બાજુએ. હવે અહીં આગળ PBC ખૂણો, આ જે PBC ખૂણો છે તે નાનો છે, કમ્પેરમાં કોના કરતાં નાનો છે? QCB ખૂણા કરતાં. આ રહ્યો QCB કરતાં નાનો છે. આટલી વસ્તુ તમને આપી દીધેલી છે પક્ષની અંદર. હવે તમારે સાબિત કરવાનું છે કે AC બાજુ મોટી છે અને AB બાજુ એ કેવી છે? નાની છે. હવે સાબિતીમાં જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો કે સાબિતીમાં સૌથી પહેલાં તમે અહીંયા જોશો ને તો ABC ત્રિકોણની અંદર અહીં આગળ જો આ PBC ખૂણો અને ABC ખૂણો, આ જે બે છે ને એ આ AP રેખા પર આવેલા રૈખિક જોડના ખૂણા છે. ત્રિકોણ ABCમાં ખાસ ધ્યાનથી જોજો, ABC ખૂણો એટલે કે આ ખૂણો અને PBC ખૂણો એટલે આ વાળો ખૂણો. ABC પ્લસ ખૂણો PBC
ઇઝ ઇક્વલ ટુ 180 લખવાનું રૈખિક જોડના ખૂણા. પરિણામ 1 આપી દો આને. તે પ્રમાણે તમે આ બાજુએ પણ કરી શકો કે ખૂણો ACB, આ ACB અને BCQ, ACB પ્લસ BCQ એના બરાબર પણ 180. આ પણ આવે છે અગેન રૈખિક જોડના ખૂણા. એને આપી દેવાનું પરિણામ નંબર 2. નાનો કૌંસ કરી દઈએ, જરૂર નથી મોટા કૌંસની. બરાબર છે. હવે પરિણામ 1 અને 2માં જુઓ કે બંનેમાં જમણી ને જમણી, અમારો જમણો હાથ છે, આ બંનેની જમણી બાજુઓ સરખી છે. એટલે લખવાનું પરિણામ 1 અને 2 પરથી જમણી બાજુઓ સરખી હોય તો આ ડાબી અને ડાબી સરખી થાય, એટલે કે ABC પ્લસ PBC ઇઝ ઇક્વલ ટુ બીજી આ ડાબી આ તરફની છે ACB વત્તા BCQ. બરાબર છે. 180 ને 180 જમણી બાજુઓ સરખી એટલે આ ડાબી ને ડાબી કેવી આવે? સરખી આવે. બરાબર. હવે અહીં આગળ તમને એક સમજૂતી આપેલી છે કે PBC ખૂણો એ અહીં રકમમાં શું સમજાવ્યું છે કે PBC ખૂણો નાનો છે અને QCB એ મોટો છે. QCB મોટો છે. હવે અહીં આગળ જુઓ તમે કે PBC ખૂણો, આપણે આને હમણાં લૂછી દઈએ. PBC ખૂણો એટલે આ ખૂણો, બરાબર છે. અને બીજો છે QCB એટલે એની અગેનમાં બીજો આ ખૂણો. હવે વિદ્યાર્થી મિત્રો એક તમને સંક્ષિપ્તમાં સમજાવું કે આવી રીતે આ એક ત્રિકોણ હોય ને એનો બહિષ્કોણ હોય ને, આ ત્રિકોણની બહાર આવેલો જે ખૂણો છે ને એને બહિષ્કોણ કહેવાય. અહીંયા પણ એવું જ છે. જો આ ABC ત્રિકોણની બહાર આવેલો જે આ બહિષ્કોણ છે તે આ PBC છે, તેવી રીતે આ બીજી બાજુ છે તેનો બહિષ્કોણ QCB છે. બરાબર. બહિષ્કોણની અંદર એવું હોય કે બહારનો બહિષ્કોણ છે ને તે મોટો હોય ને, એટલે માની લો કે આ 120 છે તો અંદરનો જે ખૂણો હોય ને એની જોડેનો અંદરનો રૈખિક જોડનો ખૂણો તે લઘુ ખૂણો જ હોય, એ નાનો જ હોય. એક મોટો હોય તો બીજો નાનો જ હોય. બરાબર છે. હવે અહીં આગળ તમે જુઓ કે આ PBC ખૂણો જે છે તે કેવો છે? નાનો છે, લેસ ધેન. PBC ખૂણો નાનો છે અને QCB ખૂણો કેવો છે? આ QCB ખૂણો, બરાબર છે. આ QCB ખૂણો કેવો છે? મોટો છે. બરાબર. તો આના ઉપરથી તમારે આવું સમજવાનું કે PBC ખૂણો નાનો તો એનો રૈખિક જોડનો ખૂણો મોટો. રૈખિક જોડનો ખૂણો કયો થયો? ABC. એટલે અહીં આગળ લખીએ કે ABC મોટા. અને એ રીતે QCBની વાત કરીએ. જો QCB ખૂણો મોટો છે, આ QCB આ ખૂણો મોટો છે તો અંદર આવેલો નાનો. હવે આને હું જરા તમને બીજી રીતે સમજાવું કે QCB ખૂણો આપણે આવી રીતે સમજો કે એક ત્રિકોણ છે, તેમાં થોડોક આવી રીતનો ત્રિકોણ રચીએ આપણે. બરાબર છે. તો આ એનો બહિષ્કોણ છે અને આ આવેલો એની અંદર આવેલો રૈખિક જોડનો ખૂણો. હવે જુઓ કે આ 60 છે, આ ખૂણો નાનો છે, આ કોણ કેવો છે? નાનો છે. કમ્પેરમાં આ કોણ કેવો છે? મોટો છે. તો બહારનો નાનો હોય તો અંદરનો મોટો થાય. બરાબર. હવે અહીં આગળ તમે જુઓ કે આ QCB એ તો કેવા છે? મોટા છે. કીધેલું છે ને કે PBC કરતાં QCB એ કેવા છે? ગ્રેટર ધેન છે. એટલે QCB મોટા હોય તો એની અંદર આવેલો, એને અડીને અંદર આવેલો રૈખિક જોડનો ખૂણો ACB એ કેવો થાય? નાનો થાય. એટલે અહીં આગળ ABC મોટા અને ACB એ કેવા છે? આપણે આને આ બંને ખૂણાઓ લખવાના અને ત્યાર પછી કોણ મોટું કોણ નાનું સમજવું હોય તો આ ખૂણો નાનો છે તો સ્વાભાવિક છે કે એનો જે પડોશી છે તે મોટો છે. ABC એ મોટો છે એટલે ABC લખી દીધો. પછી અહીંયા ગ્રેટર ધેન. એ રીતે જુઓ અહીં આગળ QCB ખૂણો મોટો આપેલો છે. આ ખૂણો મોટો આપેલો હોય તો એની અંદર આવેલો જે આ રૈખિક જોડનો ખૂણો છે ને તે ખૂણો નાનો થાય. તો ACB ખૂણો એ લેસ ધેન છે, નાનો છે. બરાબર. આ જે કન્સેપ્ટ આપણે નવો શોધ્યો ને આ બધી મહેનત એના માટે જ કરેલી છે. એનો હવે અહીં આગળ આ અંતિમ પરિણામ લાવવા માટે ઉપયોગ કરવાનો છે. બરાબર. તો અહીં આગળ આપણે ત્રિકોણ ABCમાં જોઈએ. ત્રિકોણ ABCમાં બરાબર ખૂણો ABC મોટો અને ખૂણો ACB એ નાનો. બરાબર છે. વિદ્યાર્થી મિત્રો આ કન્સેપ્ટને ખાસ ધ્યાનમાં રાખજો કે આ બહારનો ખૂણો નાનો હોય તો અંદરનો મોટો હોય. અને એ જ પ્રમાણે બીજી આકૃતિ આવી મેં દોરી કે આ બહારનો ખૂણો મોટો હોય 120 હોય તો અંદરનો કેવો હોય? નાનો હોય. બરાબર છે. આ કન્સેપ્ટનો જ આની અંદર ઉપયોગ કર્યો છે. એટલે આના ઉપરથી આ તમને મળ્યું
બરાબર કે અહીં આવું આપેલું છે, તેથી કરીને લખવાનું 3 ટપકા એટલે તેથી તમે આ વસ્તુ સાબિત કરી શકો. બરાબર છે. હવે આપણે ત્રિકોણ એબીસીમાં લખીએ કે એબીસી ખૂણો મોટો છે. આ રહ્યો આ ખૂણો એબીસી તે મોટો છે. મોટો ખૂણો હોય તો એની સામેની બાજુ કેવી હોય? મોટી હોય. હમણાં જ આપણે એ નિયમ ભણી ગયા. એટલે એસી બાજુ અને તેવી રીતે મોટી છે, અને આ એસીબી ખૂણો એ કેવો છે? નાનો છે, લેસ ધેન. બરાબર છે. એબીસીની સરખામણીમાં એસીબી એ નાનો છે. આ નાના ખૂણાની સામેની બાજુ નાની. બરાબર છે. આ મોટો ખૂણો એબીસી તો એની સામેની બાજુ એસી, બરાબર છે, એ મોટી છે, અને નાનો ખૂણો એસીબી, બરાબર, તો એની સામેની બાજુ આ એબી છે તે નાની છે. તો જુઓ આપણે એ જ વસ્તુ અહીં આગળ સાબિત કરવાની હતી. તો વિદ્યાર્થી મિત્રો, હવે આજે આપણે અહીં અટકીએ. નેક્સ્ટ ભાગમાં બીજી નવી સાબિતી સાથે ચર્ચાને આગળ વધારીશું. અસ્તુ.